ધ્રુવને ચમકારો થયો અને માના ખોળામાં જઈને મેળો રડવા. માં બાપના કોળે રમવા ગયો. પેલી માએ મને ધક્કો મારીને કાઢી નાખ્યો. માં મારો કઈ આ દુનિયામાં ઘણી વખત દુઃખ પૂછી નથી આવતું, ઘણી વખત કોઈ પીડાઓ પૂછી નથી આવતી. બેટા કઈ વાક નથી તારો, આપણા ભાગ્ય એવા, એમાં કઈ ઉપાધિ ન કરવાની, એવું બધું ચાલે નહીં. માં એનાથી એમ કેમ કહેવાય તું જંગલમાં જા તપ કરે એમ. સુરુચિની વાત સાંભળીને સુનીતિએ ધ્રુવને કીધું કે માં કોઈ ખોટું ન બોલે. દીકરા એને સાચું જ કીધું, જંગલમાં જઈને તપ કરાય. માં સાચું કીધું એને? હા હા સાચું કીધું. આમડા લોહી નો આંસુ લોહી એને ધ્રુવે કીધું તો માં હું જાઉં જંગલમાં તપ કરવા. બેટા જવાય, આ દુનિયાની કોઈ માં દીકરાને ખોટી સલાહ ન આપે, એ તારી માં છે. ખોટું ન બોલે, સાચું કીધું હોય. જા બેટા તપ કરીએ. 5 વર્ષનું બાળક તપ કરવા બાળને પીડ્યું. ત્યાં તો હારે રહેલી દાસીએ કીધું શરમ કરો સુનીતિજી, શરમ કરો. 5 વર્ષના બાળકને મોકલો છો, તમને વિચાર આવે તમારો પેટનો ઝીણો તમારા પેટમાં રેમો છે. જંગલમાં જાહે વાઘ વરુ દીપડા ખાઈ જાહે, દીકરા વિનાના દુઃખ સહન કરવા તમને શરમ નહીં? સુનીતિએ કીધું નહીં. મારો દીકરો દરરોજ તિરસ્કાર પામે, દરરોજ રાજાની સભામાં જાય, દરરોજ અણમાનીતીનો દીકરો થઈને ઓળખાય, એની કરતા એ ધામમાં વયો જાય. હાલ. અને બીજી વાત, મારે તો 2 હાથમાં લાડવા છે, મારા 2 હાથમાં લાડવા છે. દાસીએ કીધું હજી અહીં લાડવા? હા. મારો દીકરો વનમાં જાહે, દીપડા વાઘ વરુ કોક ખાઈ જાય, જો ધામમાં વયો જાય તો દુનિયા મને કાંઈ નહીં કે, દુનિયા કે સુરુચિએ મેણું માર્યું. હા, એટલે ધ્રુવની હારે આવું થયું. અને કાલે સવારે ન કરે નારાયણ અને વૈકુંઠમાં બેઠેલો શ્રી હરિ લક્ષ્મીને લઈને મળવા આવે તો દુનિયા એમ કહે કે સુનીતિના દીકરાને ભગવાન મળ્યા. હા, મારે ખોટ છે જ નહીં, મારે નફો છે. 2 બાજુ અબજા મળશે સુરુચિને, જ મળશે મને મળશે. મારો દીકરાની હારે જે થાય એમાં મારો ફાયદો છે. અને 5 વર્ષનું બાળક મધુવની ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દ્વાદશાક્ષરી મંત્ર નથી, આ સાક્ષાત ભગવાન. અને ભગવાને આ નામ મંત્રની દીક્ષા મને તમને એટલા માટે, નામ મંત્ર મોટો છે. ભગવાનને જ્યારે ધામમાં જવું હતું, સ્વામિનારાયણ ભગવાનને જ્યારે ધામમાં, પહેલા તો આમ મનમાં નક્કી કર્યું કે વયું જાવ, પણ પછી એમ થયું હા કે આમ નામ વયો જાય તો મારા વિયોગમાં એ કોઈ જીવી નહીં શકે, તો થોડાક એને જીવવાના આશરા મળી રહે એટલા માટે ભગવાને પોતાના હાથે વડતાલમાં લક્ષ્મીનારાયણ, અમદાવાદમાં નરનારાયણ, ધોલેરામાં મદનમાં, આ જુનાગઢમાં રાધારમણ, ગઢડામાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવતા સમયે ભગવાને કીધું કે આ નામમાં, આ વસ્તુમાં ક્યાંય કોઈ શંકા નહીં રાખતા. આ નામ અને વસ્તુમાં શંકા તમારા કામને અટકાવશે. આ કામ અટકી જાય. અને અટકી ગયું. ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં લાડુબાને જ્યારે એમ થયું ભગવાન ના પાડે છે, મહારાજ ના પાડે, જોઈએ તો ખરા હું છે અંદર. અને આપણે બધાને ખબર છે ઓરડો ખોલ્યા પછી હું થયું. હજી પણ ગોપીનાથની મૂર્તિ, બધી મૂર્તિ પૂરી છે. એના શિખરના, એની શિખાના ભાગને પૂર્ણ તરીકે પૂર્ણતાથી આમ ઓળખવામાં નથી આવી શકતી. શંકા આવી. હા, અને મહારાજે કીધું આમ, પેલા નારાયણે આમ છીનો માર્યો અને લોહીના ફુવારા છૂટ્યા, હાથ જોડીને મહારાજ આવું છું અરે એવું છું. સભા ભરીને બોલાવ્યા, સાચું કહેજો કોણે ઓરડો ખોલ્યો તો? લાડુબાઈ જીવબાઈ કીધું મહારાજ ભૂલ થઈ ગઈ અમારાથી, અમે તમને ના પાડી હતી. અમને ખબર હતી કે ભવિષ્યની અંદર લોકોને શંકા જાય, લાકડાની મૂર્તિની અંદરથી લોહી નીકળ્યું સાબિત થાય છે આ લાકડું નથી, સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે. આ પથ્થરની મૂર્તિ નથી. એ બોલે આવો આવો જય સ્વામિનારાયણ લે, દીકરાના લગ્નની કંકોત્રી દ્વારિકા. એમ તમારે આવવાનું, હું તો અહીંયા કેદુનો બેઠો છું તમારી વાટે, આવતા રહેજો. જય દ્વારિકાધીશ. અને એ દ્વાદશાક્ષરી મંત્ર
ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ધીમે ધીમે વ્રત શરૂ થયું. શરૂઆતમાં એક ટાઈમ જમે છે, પણ ભગવાનના નામનું ભજન જેને ભોજન થઈ જાય એને પછી બધા દેહિક ભૌતિક પદાર્થો એને કઈ લેવા દેવા ન હોય. હા? આ સ્વામી મને કે હું એક ટાઈમ જ જમું છું. આપણા ઘણા સંતો એક ટાઈમ જમીને જીવન વ્યતીત કરે, પરમાત્માનું ભજન કરે છે. આપણે એના શરીરમાં આપણે 3 ટાણાવાળા છીએ. આપણામાં એનામાં કઈ જાદુ ફેર દેખાય છે? હા, એ એક ટાઈમ જમે છે છતાં એનું શરીર સ્ફૂર્તિમાં છે, ખડતલ છે, આમ ભગવાનનું ભજન કરવા માટે સક્ષમ છે. આપણે 3 ટાણા યાદ રાખજો. ભોજન માત્ર જીવનનું ધ્યેય નથી, ભજન એ જીવનનું ધ્યેય છે. ભજન હારે આવે છે, ભોજન નહીં. ભજન કરે એ જીતે મનવા, ભજન કરે એ જીતે, અને વજન કરે એ હારે. ખોટું વજન વધારે એટલે રથ કરવા પડ્યા. ખાઈ ખાઈને દેહ એવાથી આ છોકરા ઉપાડી નથી શકતા કે રથ હોય તો સારું. ડેલી બહાર નીકળે તો અહીં સુધી લઈ લો, અહીં સુધી. એલા તારા બાપા છે 4 વર્ષનો ત્યાં સુધી કાકરું બગાડી, ખંભા બગાડ્યા, ગોદડા બગાડ્યા. હા, 50 ડગલા તો હાલો તમારા મા બાપને ખંભે લઈને 50 ડગલા તો એને એમ થાય કે નહીં દેહ ધૈર્યો ફળ એ. અને ભગવાન ધીમે ધીમે ભગવાનના નામનું ભોજન, પ્રસાદ વી ગયો, ફલાહાર વી ગયો, પાણી વી ગયું, ખાલી વાયુ લઈને જીવન વ્યતીત કરે છે. ઘણી વખત તો શ્વાસ રોકી દે. અંદર રહેલો ઈશ્વર મૂંઝાણો. લક્ષ્મીજીએ નારાયણને કીધું ભગવાન હવે મોટું થાય છે. નહીં નહીં, નારાયણને કીધું મોઢું આપણે ન થાય, આપણે તો ઊભા જોઈએ. ભગત આવે તો થાય ને. દ્વારિકામાં તો ભગવાન દ્વારિકાધીશ તો કેદુના બેઠા અહીંયા. હા, એના મંદિરને કેટલા વર્ષ છે આપણને ખબર નથી. અને કોને ખબર આપણે કેટલી વખત આવી ગયા છું અહીંયા. ખાલી આ જન્મની વાત નથી હો. વારે ઘડીએ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ વારા ઘડીએ આવીએ છીએ. પણ એને કહેતા જાવ ને ભગવાન અહીંયા ગમ્યું હો, પાછું ક્યારેક તેડાવજે એને કહેજો. હા, ક્યારેક તેડાવજે એને કેવો ને તો એ મગજમાં રાખશે કે પછી ક્યારેક જગ્યા થાય ને તો આવ લે, એટલે પછી એ બોલાવશે. ફરી એક વખત દ્વારિકા એ જ આવી શકે જેને દ્વારિકાધીશ બોલાવે. હા, દ્વારિકામાં એ જ દ્વારિકાધીશની મૂર્તિના દર્શન કરી શકે જેને ભગવાન ગમે છે. હા, આપણે સામાન્ય વ્યવહારવાળા માણસ છીએ, પણ નજરે સડી ગયો હોય એનું કંકોત્રી પાસથી નામ ડફ દે નીકળી જાય. હાવ હગો હોય, નજીક હોય તો કંકોત્રીમાંથી નામ કાઢી નાખી. નથી જોતો નથી જોતો તો એને તો આપણી જેવા કરોડો છે, એને જોતા હતા ને એટલે અહીં તેડાવ્યા છે. હા, એને ન જોતા હોય તો આપણે અહીં ન હોઈએ. અને ભગવાન એવા સશંખ ચકરમ સકિરીટ કુંડલમ સપિત વસ્ત્રમ સરસીરુહે ક્ષણમ. હાથમાં શંખ ચક્ર ગદા કમળ શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. શાંતાકાર, શેષનાગ ઉપર સુવે. આ બધું અલગ અલગ નથી લાગતું તમને? કેવું આમ વિચિત્ર છે. એરું માથે તો નિરાતે પગ મુકાય કઈ લે એરું હાલ્યું જાય છે. આમ આમ કરી શકાય, ઉલટાનો ટપી જઈએ. પણ આ એની માથે શેષનાગની શૈયા ઉપર જે શાંતિથી સુવે છે. શાંતાકાર ભુજગ શયનમ પદ્મનાભમ, જેની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું એટલે સુરેશમ. સુર એટલે દેવ, દેવતાઓનો ઈશ્વર છે. અને વળી વિશ્વાધારમ ગગન સદૃશમ, આખા વિશ્વનો આધાર. અને વર્ણ કેવો મેઘ વર્ણમ, બધા અંગો શુભ. અને આટલું બધું હોવા છતાં લક્ષ્મી કાંતમ, લક્ષ્મીના પતિ. લક્ષ્મી જેવી પત્ની છતાં કમલ નયનમ, કમળ જેવી આંખ.
જેવા તેવાનું કામ નહીં, આંખું બંધ કરીને દર્શન થાય, અંજવાળું થાય. ભગવાનની અંદર શ્રદ્ધા હોય, ધર્મને જો માનતા હોય, ધર્મને જો જાણતા હો, તો આ લખી રાખો, પોઈન્ટ ટુ બી નોટેડ. તમે આંખ બંધ કરો અને તમારા મંદિરિયામાં બેઠેલી નીલકંઠ વર્ણિની, ઘનશ્યામ મહારાજની કે ઠાકોરજીની મૂર્તિ જો આંખ બંધ કર્યા ભેગી આ નજરે આવી જાય તો દીવાબત્તી કર્યા એ હાસલ છે. અહીંયા ભલે બેઠા પણ સવારે પૂજા કરવા ગયા હો અને ભગવાનની મૂર્તિનો વાઘો કયા કલરનો હોય એ આપણને યાદ હોવું જોઈએ. ગમે ત્યાં જઈએ, દેશ જઈએ, પરદેશ જઈએ, પણ વડતાલના કે અમદાવાદના નરનારાયણ દેવની મૂર્તિની સ્મૃતિ એક સેકન્ડ અને એક ક્ષણ આપણે આંખથી આગી ન જ આવી જોઈએ, તો આપણો ધર્મ જાગે છે. અને એ ધર્મ જાગે છે, ધર્મરૂપી જ્યોતની અંદર દિવેલ પૂરવાનું કામ સત્સંગ કરે છે. આવ્યા લક્ષ્મીનારાયણ બંને અને ભગવાનને કીધું, ભગવાન મને કઈ બોલતા આવડતું નથી, કે મને આવડે છે ને હું શીખવાડીશ. મારી દયા થાય તો મુકમ કરો તું વાચાલમ પંગુમ લંગયતે ગિરી યત કૃપાતમહં વંદે પરમાનંદમ માધવ માધવ માધવ. મૂંગા બોલતા થઈ જાય, આંધળા દેખતા થઈ જાય, લંગડા દોડતા થઈ જાય, ક્યારે યત કૃપાતમહં વંદે, એની કૃપા થાય ત્યારે ધ્રુવજીની ઉપર કૃપા થઈ, ભગવાનનો સાક્ષાત્કાર દર્શન થયો. ભગવાનની ખૂબ સરસ મજાના શ્લોકો વડે પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, સ્તુતિ ગાય છે. એ સગળી વાત